નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં આજથી ભક્તોના દુખડા હરનારમાં દશામાં 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો છે। માય ભક્તોએ શ્રદ્ધાભેર માતાજીની મૂર્તિઓની સ્થાપના કરી 10 દિવસ સુધી ભક્તિ સાથે આરાધના શરૂ કરી છે। અંકલેશ્વર શહેર સહિત તાલુકામાં બુધવાર અને અમાસને 10 દિવસનું આતિથ્ય માણવામાં દશામાની સવારી આવી પહોંચી છે। ભક્તિસભર માહોલ ફેલાયો છે। વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી ઘરે પધરામણી કરાઈ રહી છે। દશામાની પ્રતિમાઓનું સ્થાપના કરી શ્રદ્ધાળુઓ દશામાનો વ્રત શ્રદ્ધાભેર પ્રારંભ કર્યો છે। 10 દિવસ સુધી શ્રદ્ધાળુઓ દશામાની પૂજા અર્ચનામાં લીન રહેશે। ભક્તોના દુખડા હરતા માં દશામાના વ્રતનો પ્રારંભ થતાં 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। આ પવિત્ર વ્રતમાં ભક્તો માં દશામાની પૂજા અર્ચના કથા તથા જાગરણ કરીને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરશે। એચડીનો સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અંકલેશ્વર જોટી ટોકીસ પાસે રડુફળિયા પાસે દશામાનું મંદિર 32 વર્ષ જૂનું છે। માતાજીની શ્રદ્ધા પ્રમાણે અમે દશામાના વ્રત કરીએ છીએ। માતાજી સૌના પૂર્ણ કામ કરે છે। અમને માતાજીની પૂરેપૂરી શ્રદ્ધા છે અને અમે માતાજીના દશામાના વ્રત 10 દિવસ પરિપૂર્ણથી વ્રત કરીએ છીએ અને મા અમારી પર કૃપા ધારી છે। જય કૃષ્ણ।